हमने बात करी सुरेशजी के खर्चा वधी गया तो खर्चामां काप मूकवो हशे, खर्चामांथी बचवुं हशे, देखादेखीमांथी बचवुं हशे तो આપણે પણ આપણા ગામના બધા લોકો ભેગા થઈને આપણે પણ નિર્ણય કરવો પડશે કે આપણા ગામમાં જેટલા લગ્ન હોય એક માંડવે થાય, એક જગ્યાએ થાય અને એક દિવસે થાય. અને કદાચ આવું એક ગામમાં થાય એવું આખા જિલ્લામાં આખા ગુજરાતમાં થાય તો આવડો મોટો વિશાળ પથરાયેલા સમાજની અંદર 4,500 ગામડાની અંદર કોઈ ગામમાં 25 થાય, કોઈ ગામમાં 50 થાય, કેટલા લગ્નો થાય, લાખ ઉપર આંકડો પહોંચે. અને આ રીતે થાય તો તમારે ડબલ ખર્ચા જે થાય મંડપના, જમણવારના, કંકુત્રીયામાં પેલા જરા લાહ થતા જેવા ફરતા હોય છે કંકુત્રી વાળા ઉનાળામાં. કંકુત્રીઓ 500 કંકુત્રીઓ હાલે ને આવે તાર 100 જણા આવે, ના પહોંચ્યું હોય ના હોય તો કે કેમ કંકુત્રી નથી હાલી તણી કરે. એટલે આ પરિસ્થિતિમાંથી બચવા માટે આપણે સાચી દિશા તરફ જવું પડશે. દુનિયા કરે એમ આપણે કરવું પડશે. દેખાદેખીથી બચવું પડશે. ખોટા ખર્ચાથી આપણે બચવું પડશે. ખોટા ખર્ચાઓ આપણી કમર તોડી રહ્યા. તમે જોયું ચાહે જૈન સમાજ છે, જૈન સમાજને જમીનો ખરી કેટલા સુખી છે. કેમ સુખી છે? એ લોકોની જોડે આયોજન છે, એ લોકોની જોડે કુટુંબનું પણ આયોજન છે અને રસોડાનું પણ આયોજન છે. એ લોકોની જોડે તમારે માની લો કે એક મહેમાન જાય ને તો 1 કપ ચા મળશે. એટલો 1 કપ. અને સરસ શણગારેલી પેલી હોય ને શું કહેવાય ટ્રેની અંદર મૂકીને તમારે હાલવા. અને આપણે અહીંયા કોઈ મહેમાન આવે શું થાય? કળશીઓ ભરીને ચા મેલે. મેનો ખોટું ના લગાડતા. કળશીઓ ભરીને ચા મેલે અને પછી આયા હોય નહીં હાલે બીજા ના પીવે તો હરપાર નો બેવડાવે. આ અહીંથી આપણા શ્રી ગણેશ થાય છે, ચાથી આપણા શ્રી ગણેશ થાય છે. તેના આયોજન નથી, એના ખર્ચાના શ્રી ગણેશ થાય. આ રીતે નાની નાની બાબતોમાં આપણે ખબર નહીં રાખીએ તો શું થશે? આજે તમે ભણતરની વાત કરો તો ભણતરની અંદર પણ આપણે ઘણા પછાત છીએ. આપણે પરિવર્તન તો લાયા, સંગઠન થઈ ગયું, લોકો જાગ્યા છે, જાગીને અત્યારે ભણે છે. હમણાં પોલીસની ને એવી નોકરીઓ પણ લીધી લોકોએ, કારકુનોમાં ગયા, શિક્ષકોમાં પણ ગયા. પણ દુનિયાની હરોળમાં અને આપણો જે વર્ગ છે એના પ્રમાણમાં જોવા જઈએ તો હજી આપણે ખાલી 5% જ પરિવર્તન લાવી શક્યા છીએ. એટલે એમાં પરિવર્તન લાવવું છે તો મને એક કાકા મળ્યા. એ મને કે અમારો છોકરો કોઈ દર નપાસ જ થતો, 8મી પરીક્ષામાં પાસ છે. બરાબર. હવે આપણને ખબર જ નહીં એમને કે અત્યારે ટકાનું શું મહત્વ છે. અત્યારે 40%, 50%, 60%, 70%, 80%, 85% સુધી તો તમારે એનું કોઈ વેલ્યુ જ નહીં. 90% ઉપર તમે જો તો તમે મેડેડમાં આવી શકો, કે આવી શકો નહીં. તો આ વાત પણ આપણે ઘેર ઘેર સુધી પહોંચતી કરવી પડશે. આપણી જોડે એટલી બધી વ્યવસ્થાઓ પણ નથી કે આપણે આ બધું કરી શકીએ. પણ આપણે એ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે પણ ગામે સંગઠિત થવું પડશે. ગામે પોતાનું મંડળ બનાવવું પડશે. અને ગામ પોતાનું મંડળ બનાવે, દાખલા તરીકે લાઇબ્રેરી બનાવી તો ગામ સંગઠિત થાય. ગામ સંગઠિત થાય, એક મકાન લાવે, એક મકાન કરે. અને મકાન હોય, એક મકાન હોય એની અંદર વ્યવસ્થા કરાવો, ખુરશીઓ, એની બીજી પંખા, હાથી છે, એની અંદર વાંચવાના ચોપડા છે. આ બધું તમે વ્યવસ્થા કરો તો 50-60 હજારમાં પતી જાય. પણ આપણે શું વાટ જુઓ છો? ધારાસભ્ય આવશે તો કરશે, સંસદ સભ્ય આવશે તો કરશે. આટલા ગામડાને સંસદ સભ્યને ધારાસભ્ય કરી શકશે નહીં. પણ આપણે મંડળ બનાવવું પડશે. ખબર છે? એક મહાજન ચાલતું પહેલાં, આઈડિયાને ખબર છે. આપણે લગ્ન કેવું કંઈ હોય ને તો આપણે થાળીઓ ના હોતી. આપણે મહાજનમાં જ તો 100 થાળીઓ આપણે અહીંયાથી લાવવી હોય ને તો પહેલાં કંઈ 500 રૂપિયા ડિપોઝિટ મેળવી પડતી. એ વખતે થાળીઓ આપણને આપે તો આપણા ઉપર ભરોસો હોય લોકો નહોતો, છતાં તમે લેવા જતા હતા ને 500 રૂપિયા ડિપોઝિટ મૂકતા હતા. એ નાના પાયે ચાલુ થયેલા મહાજનો અત્યારે તમે જુઓ મોટી મોટી શાળાઓ, ગૌશાળાઓ કરીને બેઠા છે. ધીરે 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 ટેપે 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 શરૂ કરાય. એમ તમે પણ એક નાની સંસ્થા ઊભી કરી અને એની અંદર તમે કામ ચાલુ કર્યું તો ધીરે 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 આપણી સંસ્થાનો વિકાસ થાય. એમ ગામડા દીઠ મંડળ હોય 25-50 જણ, 100 જણનું, અને એ મંડળ આવી નાની નાની પ્રવૃત્તિઓ ચાલુ કરે
નાની નાની પ્રવૃત્તિઓમાં અમે લાઇબ્રેરી ચાલુ કરી અને એડામાં તો લાઇબ્રેરીની અંદર અત્યારે માની લો કે કોઈને હગે